ભરેલી દેખાતી હશે અને તે છે માંડવીના બી, જે આપણે ફૂલરામા ગામે ફોલાવા ગયા હતા માંડવી. તે માંડવીના બી છે. જો આખી ટ્રોલી ભરી હતી. 4-5 દીથી થઈ ગયા છે બેરલ, ત્યાં જો તડકે રાખ્યા હતા એને, અને હવે એનો સુગંધ ઉડી ગયો હોય. એટલે હવે જો બેરલની અંદર બી ભરી લેવા આપણે માંડવીને. જ્યાં છે જૂની આપણી રાજદૂત. જો અહીંયા લોગો પણ છે રાજદૂતનો, ઓરિજિનલ બ્રાન્ડ, બરોબર. ને ત્યારે થાળીની અંદર આવી અલગ અલગ ડિઝાઇનના બનાવવામાં આવે અને એ પછી અહીંયા ચોંટાડી દઈએ. તો જો આટલા અહીંયા પાઠ આપણે માંડ્યા, એક પાઠની એક થાળીની જે નિશાન થાય, જો એ કમ્પ્લીટ ભરી દીધું. એ કમ્પ્લીટ ભરાઈ ગયું. આ પણ ભરાઈ ગયું. તો અત્યારે 5 બેરલું જો માંડવીના બીના કમ્પ્લીટ ભરી દીધા. અને જો આ અધૂરું જે હતું બેરલ હું ભરતો હતો એ પણ જો કમ્પ્લીટ ભરાઈ ગયું અત્યારે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું શું ઘરે અહીંયા ગોડાઉનમાં છું, અને મારી પાછળ તમે જોઈ શકો છો, જો ગુણી ભરેલી દેખાતી હશે, અને તે છે માંડવીના બી, જે આપણે ફૂલરામા ગામે ફોલાવા ગયા હતા માંડવી. તે માંડવીના બી છે. જો આખી ટ્રોલી ભરી હતી. અને જો અહીંયા બધા બી છે ને સાફ કરી નાખ્યા. બીને સાફ કરવા પડે, કેમ કે એમાં કોઈ તૂટેલું બી હોય અને કોઈ એવો ડોડવો રહી ગયો હોય, ખરાબ બી હોય, તો એ બધા બી જો સાફ કરી નાખ્યા છે મસ્ત. અને હવે આને આપણે ભરવાના છે બેરલની અંદર. બેરલમાં ભરવા પડે એનું કારણ છે કે આમનામ બી ન રહી શકે, એ બગડી જાય અને એ વાવવા લાયક ન રહે પછી. એટલા માટે જો બેરલમાં ભરવા પડે. અને બેરલ જો અમે સામે તડકે નવા જ બેરલ લીધા છે અમે, તો તડકે અહીંયા રાખ્યા. કોઈ એ કેમિકલવાળું બેરલ હોય ને તો એનો સુગંધ છે એ ઉડી જાય. તો જો અહીંયા બેરલ રાખી દીધા. હવે 4-5 દીથી થઈ ગયા છે બેરલ, ત્યાં જો તડકે રાખ્યા હતા એને, અને હવે એનો સુગંધ ઉડી ગયો હોય. એટલે હવે જો બેરલની અંદર બી ભરી લેવા આપણે માંડવીને. અને આ જે બીજા બેરલું દેખાય ને, તેમાં પણ આપણે અલગ અલગ વસ્તુ ભરીએ છીએ. અમુકમાં ચણા ભરીએ, એમાં અલગ અલગ ચણા હોય. કોઈમાં 5 નંબર, કોઈમાં 11 નંબર. પછી અમુકમાં મગ ભરીએ છે, પછી જુવાર હોય, ઓરિયા હોય, પછી બાજરો હોય, ઘઉં હોય. એવી રીતના જ આ બધા બેરલ અલગ અલગ રાખ્યા અને અલગ અલગ ટીકડી ચોંટાડી દીધી, જેથી કરીને પાછું એનું ગોતવું હેલું પડે. અને આપણે જે આ 2 ડીઝલના છે બેરલ, જ્યાં અહીંયા જૂની આપણી રાજદૂત એક રાખી, જ્યાં છે જૂની આપણી રાજદૂત. જો અહીંયા લોગો પણ છે રાજદૂતનો, ઓરિજિનલ બ્રાન્ડ, બરોબર. તો જ્યાં બધા બી હવે બેરલની અંદર ભરી લેવા. અને આ બાજુ જો આપણે ઢોરને બાંધ્યા છે. જો અહીંયા ભેંને બાંધી, અહીંયા ગાય છે, એક છે પાડો અને એક છે આ વાસળી, બરોબર. અને અહીંયા જો વચ્ચે છે ને એક પાડી છે, મોટી છે. તો સવારમાં થોડાક તડકામાં બાંધીએ ને તો ઠંડી ન લાગે. પછી બપોરે પાછા અહીંયાથી લઈ લઈએ અને સાંઈએ બાંધી દઈએ.
તો બેરલ આ બધું લઈ ગોડાઉનની અંદર અને જો હવે ભરવાની શરૂઆત આપણે કરીએ. અને જ્યાં સામે તમે દિવાલની અંદર જ્યાં તમે ગોળ ચકડા જે દેખાય ને તે આપણે જે રામાપીરનો પાઠ માંડીએ ને તેની આરતીના નિશાન છે. જે ભગવાનની આરતી કરીએ ને ત્યારે થાળીની અંદર આવી અલગ અલગ ડિઝાઇનના બનાવવામાં આવે અને એ પછી અહીંયા ચોંટાડી દઈએ. તો જો આટલા અહીંયા પાઠ આપણે માંડ્યા, એક પાઠની એક થાળીની જે નિશાન થાય છે, બરાબર. અને એક બે તો ત્યાં ભૂહાઈ ગયા છે અને બે ઓલી બાજુ છે એ ખૂણામાં, એ પણ ત્યાં ભૂહાઈ ગયા. તો જો બેરલ લઈ લઈએ આ બાજુ, તડકે રાખ્યા હતા એટલે એનો હા હવે ઉડી ગયો છે, સુગંધ લગભગ નહીં આવતો હોય કેમિકલનો. અને જો હવે ભરવાની શરૂઆત કરીએ, બરાબર. અત્યારે જો 3 બેરલું માંડવીના બીના ભરી દીધા અને ચોથું બેરલ જો ચાલુ છે ભરવાનું. જો આ બેરલ હજી ભરાય છે અને બાકીના જે આ છે એ બધા કમ્પ્લીટ ભરાઈ ગયા. જો એ કમ્પ્લીટ ભરી દીધું, આ એ કમ્પ્લીટ ભરાઈ ગયું, આ પણ ભરાઈ ગયું. એક બેરલની અંદર 7 મણ બી આવ્યા અને અમુકમાં 1-2 કિલો વધારે પણ હોય. થોડાક તમે સેજામ ત્રાહું કરી અને બેરલ ભરો ને એટલે 1-2 કિલો વધારે આવી જાય. અને આ બેરલ હજી ચાલુ છે ભરવાનું અને હજી જો એટલા બી છે બાકી અને થોડાક હજી અહીં પડ્યા, એટલે બી થોડાક વધશે અને બેરલ ઘટશે એવું થાય. હવે જોઈએ કેટલાક બી વધે. આ 2 બેરલ ભરી લઈએ એ પછી ખબર પડી જાય. અને અહીંયા જો 4 બાસકા છે અને 4 બાસકા હજી અહીંયા છે, હજી જો એટલા ભરવાના છે ને 2 બેરલ હજી છે. એ ભરાઈ જાય પછી ખબર પડશે. તો ચાલો હું અધૂરું બેરલ છે એ ભરું. તો અત્યારે 5 બેરલું જો માંડવીના બીના કમ્પ્લીટ ભરી દીધા અને જો આ અધૂરું જે હતું બેરલ હું ભરતો હતો એ પણ જો કમ્પ્લીટ ભરાઈ ગયું અત્યારે. અને આ પણ ભરી દીધું આપણે. અને આ જે બેરલ છે ને જ્યાં 22 કિલોવાળા છે, આનો વજન જે ઠાલા બેરલનો 22 કિલો થાય. જો એની કેપેસિટી પણ અહીંયા આપી છે. અને આપણે બી જે માંડવીના છે એ 7 મણ આવ્યા કાયદેસર અને અમુક બેરલમાં 1-2 કિલો વધારે આવ્યા હોય. આમ સહેજ ત્રાહું કરીને તમે ભરો ને એટલે વધારે આવે. અને આ બેરલ જે છે ને આપણું ભારતની બનાવટનું છે. જો ક્યાં બન્યું છે ને એ આગળ હું તમને બતાવું. જો આ જે ઇન્ડિયાની બનાવટ છે અને પુણેની કંપની છે અને જ્યાં કેમિકલ બનાવે એનું છે બેરલ, જ્યાં અહીંયા લખેલું છે પુણે. મહારાષ્ટ્રનું 2 નંબરનું સિટી છે, જ્યાં મહારાષ્ટ્ર રાજ્ય, બરાબર. જ્યાં છે અહીંયા અક્ષર ભૂવાઈ ગયા એટલે બહુ નથી દેખાતું. એકલાય એનિમેક્સ કેમિકલ લિમિટેડ, બરાબર. અને આ જે બેરલ છે લાલ, આ 4 બેરલ તો એક જ હરખા છે. અને આ જે અલગ છે, જો આમાં છે ને ચાઇનીઝ ભાષામાં લખેલું છે અને આ બેરલ છે ચાઇનાનું. વેન હુઆ એ એનું કંપનીનું નામ છે. અને ક્યાં બનીને એ આગળ હું તમને બતાવું. જો અહીંયાથી દેખાય તમને, જા
વેનહુમા કેમિકલ ગ્રુપ કો પ્રાઇવેટ લિમિટેડ એનતઈ પોલિટ્યુનસેન્સ બ્રાન્ચ એની બ્રાન્ચ છે. અને જો અહીંયા એને નીચે હે ને લખેલું છે, જો આ શેંગડોંગ પ્રોવિન્સ ચાઇના જોશે. અને અહીં પણ જો મેડ ઇન ચાઇના લખેલું છે. આ બેરલ છે ચાઇનાનું. આ બેરલ જે ચાઇનાનું બનાવટનું હોય ને તે થોડુંક ઓછું વજનવાળું હોય. આ જે છે એ વધારે વજનવાળું હોય, એટલે આ થોડુંક હેવીમાં બેરલ છે. આ થોડુંક ઓછું છે હેવી. તો 5 બેરલ આપણે કમ્પ્લીટ ભરી દીધા. અને જો એટલા બી છે હજી બાકી ભરવાના. અને બેરલ પૂરા થઈ ગયા. ઓલા બેરલ હજી ખાલી છે, એમાંથી લઈ લઉં તો થાય, અથવા તો નવા લેવા પડશે. હવે એ જોઈએ શું કરીએ એ, બરાબર. અત્યારે તો આ બેરલ ભરી દીધા. અને આ બી જો થોડાક ખાવા માટે રાખ્યા, એ બીજા કિંમત ભરી લે હું ખાવાના. આ હજી એટલી માંડવી પણ છે, આ આખી માંડવી છે હજી, એ હવે દઈ દેવાની છે આપણે. બેરલું અટાણે ભરાઈ ગયા, બરાબર. તો જો આપણે બેરલ કમ્પ્લીટ બધા ભરી દીધા. અને 5 બેરલું ભરાઈ ગયા. અને હજી જો થોડાક બી બાકી છે, તો બેરલ આપણે લેવા જો હે. બેરલ લઈને પછી જા એટલે બી ભરવાના રહે. અને આટલી માંડવી પણ હજી જો આપણે પડી છે. અને આપણે જ્યાં ટોલીનો હુકડો ભાંગી પડ્યો, એ મારા કીધે જ ભાંગી પડ્યો હતો. તો જો અહીંયાથી ટોલી જો નીચે પડી ગઈ. તો હવે ટ્રેક્ટરથી એને ઉપાડવી જો. અને અહીંયા નાખ્યો હતો ને, તો એ જ અહીંથી છે ને વેલ્ડિંગ તૂટી ગયું અને ટોલી નીચે પડી ગઈ. હવે એ રિપેર કરાવવો જોઈએ. અને ટ્રેક્ટરથી આ નીચે પડેલી જે ઊત છે ને એને આમ ઉપર કરી અને જોડાવવી જોઈએ. નહીંતર તો આમાં પાછો ટ્રેક્ટરની અંદર હૂકમાં આ જે ફસાય નહીં, એટલા માટે ઉપરથી ઉપાડી અને ડોબરથી અથવા તો નાળો બાંધીને એને અધર કરવી જોઈએ. તો જ ટોલી જૂતે, નહીંતર જૂતશે નહીં. એ તો કંઈ વાંધો નહીં, થઈ જશે. અને જે આટલા બધા કોથળામાં ખાલી થઈ ગયા, બીના ભર્યા થઈ. અને આપણે થોડાક હજી બાકી છે, આ બધી માંડવી આપણે આપી દેવી, પછી ખાલી થઈ જાય. અને બેરલ પણ જો 5 ભરાઈ ગયા. અને હજી 2 બેરલ થશે ભરવાના, બરોબર. તો આ વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરી દેજો. અને આપણા વિડીયોને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સરસ મજાની બધા કોમેન્ટ કરજો. જેટલા પણ નવા વ્યુઅર્સ હોય તે બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો. ઘણા લોકો વિડીયો જોવે છે, લાઈક નથી કરતા. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના પૈસા લાગતા નથી મિત્રો. તો આટલું બધું આપણે મહેનતથી વિડીયો બનાવતા હોય, તો તમે લાઈક, શેર અને કોમેન્ટ તો કરી શકો છો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.